ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. અને અમે બે અત્યારે બહાર નીકળ્યા છીએ. બે નહીં, અમે ત્રણેય બહાર નીકળ્યા છીએ. અને અમારે અત્યારે જવું છે ડી-માર્ટમાં જવું છે. થોડુંક કરિયાણુંની શોપિંગ કરવા માટે જવું છે. અને અહીંયા રસ્તામાં અમે આવીને અહીંયા ઊભા છીએ, શોબો આગળ આવીને ઊભા છીએ. અને અલ્પેશને કંઈક કામ હતું અહીંયા. શેનું કામ હતું? કામ દેવા જવાનું હતું સીએ. હા, સીએ ને સોસાયટીના કંઈક કાગળિયા સીએ પાસેનું કામ હશે એટલે એને આપવાનું કીધું. તો એ આમ આપવા ગયા છે. અને અમે બે અહીંયા બહાર બેઠા છીએ શોબો આગળ. નહીં? હા, તાર શું લેવાનું છે ડીમાર્ટમાંથી? ત્યાં જઈને જોઈએ તો ખબર પડે. ઠીક છે, ચાલો મળીએ આપણે ડીમાર્ટમાંથી શું શું લેવાનું છે. તો ઘણું બધું લેવાનું છે. થાતું નથી છે પણ આ બહુ મોટો નથી. ના, મારે હાલશે. નથી મોટો, મારે હાલશે. જો ને બીજા નીચે છે. જો જો ઓલો ગ્રીન વાળું છે એ જો લાવી. નાના છોકરા કાંઈ નાનો નથી. મોટા છે બહુ. વિડીયો ચાલુ છે. આપે તો આ સરસ લાગે છે નહીં? ક્યાં જોઈએ તો મિરરમાં. હા, એ બ્લુ ક્યાં છે? મોટાના છે. નાના બાળકોના નથી. ઉત્તરાયણ સ્પેશિયલ છે. મસ્ત. તો ફ્રેન્ડ્સ, અમે હવે આવી ગયા છીએ ડીમાર્ટેથી. અને થોડી ઘણી જે કાંઈ શોપિંગ કરવાની હતી એ અમે જે કાંઈ શોપિંગ કરવાની હતી ને શોપિંગ કરીને અમે આવી ગયા છીએ. અને અત્યારે હીટ છે ને બધું અહીંયા પથારો કરીને બેસી ગયો છે અને બતાવે છે કે શું શું લઈ આવ્યા ને એ. તો શું શું લઈ આવ્યા એ આપણે જોઈ લ્યો તમે. તો હવે છે ને એ બધી આઈટમનો ઇન્ટ્રોડક્શન આપે છે. તો હવે જોઈ લો તમે. ફર્સ્ટ ઇઝ ધ ગોળ. બ્યુટીફુલ ગોળ છે પહેલો, યાદ રાખજો. અને આ મારો લંચ બોક્સ, કિંમતી લંચ બોક્સ. કોણ જાણે કોણ તોડી ગયું મારું લંચ બોક્સ. એ કીધો લેવો ઈ છે ને લંચ બોક્સ બહુ તોડે છે. હમણાં તોડફોડીઓ બહુ થઈ ગયો છે એટલે લંચ બોક્સ ને ને ફટાફટ તોડ્યા જ કરે. એટલે હું કે નવા લંચ બોક્સ આવ્યા કરે ને એટલે જો લંચ બોક્સ ઓલો એક હતો ને તોડી આવ્યો છે ને નવો લંચ બોક્સ લઈ આવ્યો છે. અને આ પૌવાના મમ્મીના ખાંડી એક ભરેલા પૌવા તારે જ જોઈએ છે સવારે લંચ બોક્સમાં લઈ જવા માટે. અને આ ભગવાનને અગરબત્તી. હા, અગરબત્તી બિલકુલ જ પતી ગઈ હતી. એ અગરબત્તી સાવ આ વખતે પતી જ ગઈ હતી એટલે પછી ચાર લઈ લીધી છે. આ છે અમારું હેન્ડ વોશ લિક્વિડ. યસ, હેન્ડ વોશ છે. ચલો. અને આ મારા સ્પેશિયલ મારા વ્હાઈટ શર્ટ માટે રીનનું લિક્વિડ છે, વોશિંગ મશીનમાં નાખવા માટે સ્પેશિયલ મારા માટે લીધું છે. હા, તો તું વ્હાઈટ શર્ટ મેલા કરીને આવ તો જોઈએ જ ને. મેલા કરું છું
હા, જો પાછું એક્સેપ્ટ કરે છે કે ઈ મેલા કરે છે એમ. અને આ પપ્પા માટે ધારાડાર. પપ્પા એક જ ખાય છે. હા ઈ ખાલી ધારાડાર ખાતા હોય. આ હું છે મને કઈ ખબર ન પડી. મસૂર દાળ કીધ નહીં. અચ્છા મસૂર દાળ અમને કઈ ખબર ન હા મસૂર દાળ છે. આપણે બીજી બધી દાળ તો હોય આપણે ઘરમાં, એક મસૂર દાળ ન હોય એટલે મસૂર દાળ આપણે લેવી પડે, કેમ કે આપણે બધી મિક્સ દાળ બનાવવી હોય તો. અને આ છે મારું ફેવિકોલ. હિતનું ફેવરિટ આઈટમ છે ફેવિકોલ. કેમ હા, હિત ફેવિકોલ. ફેવરિટ કેમ છે? ઈ તો કે ફેવિકોલ. મારું ત્યારે કાંઈ નવરો હોય favorite ત્યારે આ જ નથી. કામ કરતો હોય. હા કાંઈ જે favorite જે નવરો હોય ને તઈ ઓલા અને- કાગળ તોયડા કરે ને ચોટાયડા કરે, તોયડા કરે ને આ છે ચોટાયડા કરે. રાઈસ મોલ 500 ગ્રામનું ડીમાર્ટેથી. લેવા છે. રાય પતી ગઈ તો લેવી તો પડે ને. હા અને આ છે સૂજી. રવા. રવા મસ્ત હિત પછી રવાનું શું ખાશે? ઉત્તપમ. ઉત્તપમ ખાશે. ઇટ ઇઝ मैदा. हाँ मैदा 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 का हित पकोड़ा खाएगा. फिर से पौवा की कोथड़ा आया है हाँ ये पौवा ज्यादा लगते हैं हमको. और ये वरियाड़ी. हाँ અને वरियाड़ी હવે આ લાસ્ટ આइटम वो भी रवा है. રવા. रवा भी वो ज्यादा रवा। लगता है और पोहा भी ज्यादा लगता है हमें. अब એક ચીઝ હવે આ એ નહીં થાય. પગલું પગલું છણિયું છણિયું લીધું છે છે, પગલું છણિયું છે. ચાલો તો મિત્રો આ છે મારો કુર્તો સ્પેશિયલ જે પપ્પાએ મને લેવડાવ્યો 600 રૂપિયાનો. ખાલી તમે પ્રાઇસ ક્યાં નથી નથી બોલો કાઢી નાખી તમે. આવો તો આ મારો કુર્તો અને અમારો કુર્તો તમે જોઈ શકો છો કેવો ડિઝાઇન વાળો છે. મસ્ત છે. તે લેવડાવ્યો ને હા. હિતને કેવો લાગે છે એ કમેન્ટ કરજો. નહીં હિત? હા આખો બતાય. કરજો કમેન્ટ. જો કેવો લાગે છે, મસ્ત લાગે છે હે ને. મસ્ત એમ તો ઈદની હજી એક વસ્તુ સરપ્રાઈઝ લગનની બાકી પડી છે, ઈ આપણે લગનમાં જ પહેરશું શું હે ને. બતાવશું ને ઓલી. શું પણ લે ઓલી નવી આપણે નથી લીધી લગનમાં પહેરવાની વસ્તુ. ઓય ઈ હા ઈ તમને લગનમાં ખબર પડશે. ફેબ્રુઆરીમાં તમે જોજો અમારો. હા તો અમારા બ્લોગ Surprise. જોયા કરજો, અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય. અને અત્યારે શું જમવાનું છે? તને ખબર તું બનાવે ને ઊંધિયું કરીને કે ઊંધિયાની ભાખરી. અચ્છા એટલે ભાખરી ચોળીને અમે ચાપડી ઊંધિયાની જેમ ખાશું. ભાખરી ચોળીને, કેમ કે તળેલું ખાવું નથી તો ચાપડી તળવાનો કોઈ મૂડ નથી, તો આપણે ભાખરીને ચોળશું. હા ચોળી લેજો. બરોબર ને? અરે કમ્પ્લીટ. હે ને? તો ફ્રેન્ડ્સ અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. ફોલો કરી દેજો.